છાપરિયાળી ગામના ખેડૂતે પ્રાકૃતિક ખેતીમાં કેળનું વાવેતર કર્યું। હાલના સમયમાં જોઈએ તો ખેડૂતો હવે દિવસે ને દિવસે રાસાયણિક ખેતી છોડીને પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે। પરંપરાગત પાક છોડીને પ્રાકૃતિક ખેતી અપનાવી બાગાયતી પાક તેમજ શાકભાજી પાકનું વાવેતર કરી ખેડૂતો તેમાંથી લાખો રૂપિયાનું ઉત્પાદન મેળવી રહ્યા છે। ત્યારે ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના છાપરિયાળી ગામે રહેતા વિનુભાઈ સોલંકી નામના ખેડૂતે હાલ પ્રાકૃતિક ખેતીમાં કેળનું વાવેતર કર્યું છે। જેસર તાલુકો ભાવનગર જિલ્લાનો છાપરિયાળી ગામ। મારું નામ છે વિનુભાઈ ભગવાનભાઈ સોલંકી। હું 2020થી પ્રાકૃતિક ખેતી કરું છું અને આ કેળનું વાવેતર કર્યું છે। 1000 છોડવા મેં વાવ્યા છે એટલે 200 રૂપિયાના મણ ભાવ આવે એવી ગણતરીમાં મેં વાવેતર કર્યું। પણ એક છોડ દીઠ કદાચ 30 કિલો કેળા વજન નીકળ્યો હોય તો એ 1000 છોડવાનો 1500 મણ વજન થાય એવી હિસાબ કરી અને એવી આશાએ મેં આ વાવેતર પહેલું આ કેળનું વાવેતર કર્યું છે। પ્રાકૃતિક ખેતીની શરૂઆત કેવી રીતે કરી હતી અને ત્યારબાદ આ કેળનું વાવેતર કરવાનો વિચાર કેવી રીતે આવ્યો? પ્રાકૃતિક ખેતી એટલે બહુ અતિથી ખર્ચા લાગવા મળ્યા। દવા ખાતરોના, ખેડના, પાણી વધારે જોતા, એના લીધે બધા આપણા ખર્ચા વધતા। એ અમે પછી વિડીયામાં જોયું, પછી આપણે આત્માનો સંપર્ક થયો, પીડી લાઈફનો સંપર્ક થયો, ત્યાર પછી આપણે 2020થી આપણે આ 5 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરીએ છીએ। અને આ કેળ અમે જે પ્રાકૃતિક ખેતી હોય અવારનવાર મિટિંગોમાં જતા હોય અને ફાર્મની મુલાકાતે એ લોકોની જે જાણકારી અમે લેતા હોય એના લીધે અમે પછી એવો વિચાર થયો કે આ કેળનું વાવેતર કરાય અને લાંબો પાક અને ઓછા ખર્ચનું અને વધુ ઉત્પાદન આપતો પાક છે। આની માવજત કેવી રીતે રાખો છો અને રોગ જીવાત આવે તો નિયંત્રણ કેવી રીતે મેળવો? હવે આને અમે માથે છંટકાવ જે કરીએ ને એ આપણે જીવામૃત છે, નિમાસ્ત્ર છે એવું ઘરે બનાવી અને માથે અમે છંટકાવ કરીએ છીએ। અને જે પાયાના મૂળમાં જે આપવાનું હોય છે ખાતરો એ અમે જીવામૃત, ખાટી સાઈઝ છે આવું અમે ઉપયોગ કરીને વર્મી કમ્પોસ્ટ છે, અળસિયાનું ખાતર એ અમે ઘરે જ પણ બનાવીએ છીએ અને એનો જ ઉપયોગ અમે કરીએ છીએ। કેટલા વીઘામાં અંદાજિત વાવેતર છે અને કેટલાક ઉત્પાદનની આશા છે તમને વીઘે? હવે 2 વીઘાની કેળ છે, વીઘે 750 છોડ જોઈએ છે। 1 વીઘાની અંદર 1500 છોડ છે, 2 વીઘાની અંદર 1500 છોડ જોઈએ એવું અમારે એક છોડ દીઠ 30 કિલા વજન પૂરે એવી અમે આશા અને એવો નિર્ણયથી અમે આ કેળનું વાવેતર કર્યું છે। વિનુભાઈ સોલંકીએ જણાવ્યું કે હું આ કેળની ખેતીમાં કોઈપણ પ્રકારના રાસાયણિક દવા કે ખાતરનો ઉપયોગ કરતો નથી। રોગ અથવા જીવાત આવે તો તેના નિયંત્રણ માટે બ્રહ્માસ્ત્ર, નિમાસ્ત્ર જેવા અલગ અલગ અસ્ત્રોનો ઉપયોગ કરું છું। આ ઉપરાંત ખાતર તરીકે જીવામૃત અને ઘન જીવામૃતનો ઉપયોગ કરવામાં આવે છે। વધુમાં વિનુભાઈએ જણાવ્યું કે એક છોડમાંથી 30 કિલો જેટલું ઉત્પાદન મળે અને એવરેજ 200 રૂપિયા ભાવ મળે તો પણ 1 વીઘામાંથી 1 લાખ રૂપિયા કરતાં વધુનું ઉત્પાદન મળી રહેશે।